ચલો, તો આજે આપણે ભણશું બીકોમ સેમ 3 સ્ટેટિસ્ટિક ચેપ્ટર નંબર 5 આપણું ચાલી રહ્યું છે મુવમેન્ટ, અને એમાં સમ નંબર 8 જેમાં બધું જ આવી જશે. સ્ક્યુનેસ, કુર્ટોસિસ, કોએફિશિયન્ટ ઓફ સ્ક્યુનેસ એન્ડ કોએફિશિયન્ટ ઓફ કુર્ટોસિસ આપણે ફાઇન્ડ કરવાનું છે. ફોર્મ્યુલા ને એવું જોઈ ગયા આપણે, બરાબર. તો આજે આપણે ગણશું જેમાં રો મુવમેન્ટ બી આવશે, સેન્ટ્રલ મુવમેન્ટ બી આવશે, અને સ્ક્યુનેસ, કુર્ટોસિસ અને કોએફિશિયન્ટ ઓફ સ્ક્યુનેસ, કુર્ટોસિસ એ પણ આવી જશે. સમ નંબર 8 ની અંદર આપણે જોઈએ તો xi આપેલું છે. xi આપણને આપ્યું છે 1 2 3 4 5 6 7. સામે fi આપણને આપ્યું છે 1 3 7 20 12 4 3. સ્ટેપ નંબર 1, સૌથી પહેલા fi નું ટોટલ કરી લો, જે આપણને n મળી જશે. fi નું ટોટલ $50, બરાબર. fi નું ટોટલ 50, n is equal to 50. ઓકે, હવે આપણો પહેલો સ્ટેપ છે મીન શોધવો. મીન ફાઇન્ડ કરવા માટે આપણે જરૂર પડશે xi, fi xi, x બાર ફાઇન્ડ કરવાનો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વી ફાઇન્ડ fi xi. 1 1 જા 1, 3 2 જા 6, 21, 24 જા 80, 12 5 જા 60, 6 4 જા 24, 7 3 જા 21. સિગ્મા fi xi આપણને મળી ગયો. હાઉ મચ? 209. Okay. Now, first of all, we find x bar, value of x bar. X bar is equal to sigma fi xi divided by n, 209 divided by 50. 4.18. નાવ સી, અત્યાર સુધી મેં શું સમજાવ્યું તમને કે જો એક્સ બાર નોન ફ્રિક્શન આવે, પૂર્ણાંક સંખ્યા આવે, તો આપણે એક્સ બાર ને એઝ્યુમ કરશું તો જે આપણી રો મુવમેન્ટ ના ફોર્મ્યુલા છે એ સેન્ટ્રલ મુવમેન્ટ બની જશે. બટ નાવ અહીંયા એક્સ બાર જે છે એ ફ્રિક્શન આવે છે, અપૂર્ણાંક આવ્યો, તો અહીંયા આપણે એની નિયરેસ્ટ કોઈ પણ વેલ્યુ ને એઝ્યુમ કરવી પડશે. અંદર કીધું હોય તો એ વેલ્યુ એઝ્યુમ કરવાની, અંદર ના કીધું હોય તો આપણે એની નજીકની કોઈ પણ વેલ્યુ ને એઝ્યુમ કરશું. અહીંયા કીધું નથી કે અબાઉટ what digit, then આપણે અહીંયા આને રિલેટેડ કોઈ પણ એઝ્યુમ કરશું. તો આપણે 4 લઈ શકીએ, 5 લઈ શકીએ. આપણે 5 લઈ લઈએ અથવા 4 લઈ લઈએ. તો 4 લઈ લઈએ તો પહેલું આપણું કોલમ બનશે xi -4. ચલો, એને નિયરેસ્ટ કોઈ બી એઝ્યુમ કરી શકો. 4 બી લઈ શકો, 5 બી લઈ શકો. તો આપણે શું એઝ્યુમ કરી લીધું? 4, રાઈટ. તો આપણે 4 એઝ્યુમ કરી લઈએ. તો હવે xi માંથી દરેકમાંથી 4 ને લેસ કરો. ચલો, 1 - 4 -3, 2 - 4 -2, 3 - 4 -1, 4 - 4 0, 5 - 4 1, 6 - 4 2, 7 - 4 3. Clear? xi -4 0. Okay. Now v5 fi બ્રેકેટમાં xi -4, xi -4. ચલો ફાઇન કરતા જાઓ. ગઈકાલે શીખવાડી દીધું fi into xi -4. તો આ જે કોલમ આવ્યું છે ને fi જોડે મલ્ટીપ્લાય કરો. fi જોડે મલ્ટીપ્લાય કરો. -3 into 1 -3, -2 into 3 -6, -1 into 7 -7, 0 into 20 0, 1 12 ja 12, 2 into 4 8, 3 3 ja 9.
ઓકે, FIXI નું ટોટલ અગેન એકવાર કરી જુઓ તો. 209 બરાબર છે. કેવી રીતના ટોટલ કરો છો લા? 213. Find it. 213 divided by 50 કરો. ઓકે, નો ઇશ્યુ. એક્સ બાર ચેન્જ થશે. આપણે એની નિયરેસ્ટ ધારવાનું હતું, 4 જ એઝ્યુમ કરાશે. ધેટ મીન્સ ઓકે, રાઈટ. ઓકે, ચલો FI બ્રેકેટમાં XI માઇનસ 4 આવી ગયું. નાવ હવે આપણે એની રેસ ટુ 4 સુધી જવાનું. તો અહીંયા આપણે એના કોલમ બનાવી દઈશું. XI માઇનસ 4 સ્ક્વેર, FI ઇન્ટુ XI માઇનસ 4 ક્યુબ અને FI બ્રેકેટમાં XI માઇનસ 4 રેસ ટુ 4. ચલો હવે સ્ક્વેર મેં તમને ગઈકાલે જ સમજાવ્યું, ડાયરેક્ટ સ્ક્વેર ના કરતા FI બ્રેકેટમાં XI માઇનસ 4 નો ડાયરેક્ટ સ્ક્વેર નહીં કરવાનો. 90% સ્ટુડન્ટ અહીંયા ભૂલ કરે છે. હવે આપણે આનો ડાયરેક્ટ સ્ક્વેર કરીએ તો FI નો સ્ક્વેર બી થઈ જાય, XI માઇનસ 4 નો સ્ક્વેર બી થઈ જાય. વી વોન્ટ ઓનલી XI માઇનસ 4 નો સ્ક્વેર. FI નો સ્ક્વેર આપણે જ કરવાનું નથી. FI તો એમનામ જ છે. એટલે જે પણ કોલમ હવે આગળના પ્રિપેર્ડ કરવા હોય એને XI માઇનસ 4 જોડે મલ્ટીપ્લાય કરતા જવાનું. એટલે FI XI માઇનસ 4 આવી ગયો એને અગેન XI માઇનસ 4 જોડે મલ્ટીપ્લાય કરો એટલે એનો સ્ક્વેર બને. પછી જે આવે એને અગેન XI માઇનસ 4 જોડે મલ્ટીપ્લાય કરો એટલે એનો ક્યુબ બને. પછી એને રેસ ટુ 4 બને. આ રીતે જઈશું આપણે. તો આનો આની સાથે મલ્ટીપ્લાય કરો. 3 3 જા 9, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 6 2 જા 12, 7 માઇનસ 1 જા 7, 0 0 0, 12 1 જા 12, 8 2 જા 16, 9 3 જા 27. That's all. હવે જે સ્ક્વેર આવ્યો એને અગેન XI માઇનસ 4 જોડે મલ્ટીપ્લાય કરો. તો 9 ઇન્ટુ માઇનસ 3 જા માઇનસ 27, 12 2 જા માઇનસ 24, 7 1 જા માઇનસ 7, 0 ઇન્ટુ 0 0, 12 1 જા 12, 16 2 જા 32, 27 3 જા 81. જે પણ ક્યુબ આવ્યો એને અગેન XI માઇનસ 4 જોડે મલ્ટીપ્લાય કરો. અહીંયા ધ્યાન આપજો, લખજો પછી. ચલો 27 ઇન્ટુ 3 પ્લસ 81, 24 ઇન્ટુ 2 48, 7 ઇન્ટુ 1 7, 0 0, 12 1 જા 12, 32 2 જા 64, and 81 into 3 243. Now I need to total for all these 4 columns. Do the total. સાઈન માં ભૂલ ના પડે તો આપણે માઇનસ પ્લસ અલગ અલગ કરશું. -16 and plus 29. That means અહીંયા સાઈન આવશે પ્લસ. પ્લસ 13. આનું ટોટલ $83. આનું કિશન સ્ક્વેર નું ઓકે 83. નાવ ક્યુબ નું FI XI minus 4 raised 3 455. ઓકે, પ્લસ માઇનસ કર્યું ને? અહીંયા ફર્સ્ટ 455,
લાસ્ટ નું 455. ઓકે, 67. ચલો બધા ટેલી કરી લો. રાઈટ ટોટલ છે, બધાને આટલું જ આવે છે, જોઈ લો અને લખી લો ફટાફટ. ચલો ઓકે, લખી લો. લખાઈ જાય એટલે ડન લખો. દેન પછી આગળની પ્રોસીડ કરીએ આપણે. બી ફાસ્ટ. ઓકે, ઓકે. ચલો, we got all the value, prepared all the columns. Now we start the sum. હવે અહીંયા આપણો જે x બાર છે એ અપૂર્ણાંક આવ્યો, બરાબર, ફ્રિક્શન આવ્યો. Then first of all we find the row movement, not central movement. So firstly we find the row movement. About 4. આપણે જે એઝ્યુમ કર્યું છે એમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે રો મુવમેન્ટ ફાઇન્ડ કરશું. એ તો મેં પ્લસ માઇનસ નું અલગ કેલ્ક્યુલેશન કર્યું હતું. ઉપર માઇનસ માઇનસ, નીચે પ્લસ, તો પ્લસ માઇનસ નું ટોટલ આપણે કાઢવું પડશે ને એના માટે. ચલો, રો મુવમેન્ટ અબાઉટ 4. સેમ લાઈક જે અત્યાર સુધીના સમમાં આપણે સેન્ટ્રલ મુવમેન્ટ નો ફોર્મ્યુલા મૂકતા હતા એ જ હવે રો મુવમેન્ટ નો ફોર્મ્યુલા આવશે, બીકોઝ અહીંયા એક્સ બાર છે એ અપૂર્ણાંક આવ્યો છે. તો અવર ફર્સ્ટ રો મુવમેન્ટ is equal to mu1 dash. Mu1 dash is equal to sigma fi xi minus 4 divide by n. Sigma fi xi minus 4 divide by n. fi xi minus 4 આવ્યો છે આપણો 13 divide by 15. Same like second row movement. mu2 dash sigma fi xi minus 4 raised to square divide by n. fi xi minus 4 square નો આન્સર આવ્યો છે 83 divide by 50.
ओके, थर्ड रो सेम मैनर, थर्ड रो मूवमेंट μ3 डैश सिग्मा fi xi माइनस 4 क्यूब डिवाइड बाय n, xi माइनस 4 क्यूब 67 डिवाइड बाय 50, and same manner fourth row movement mu4 dash is equal to sigma fi xi minus 4 raised to 4 divided by n, sigma fi xi minus 4 raised to 4 નો આન્સર આવ્યો છે 455 divided by 50. ચલો, now find the answer all these four. First no Kishan, point 26. Okay, second, .66. Okay, third no 67 divided by 50, 1.34, and last one 9.1. ઓકે, ચલો લખી લો. 4 રો મૂવમેન્ટ અહીંયા કમ્પ્લીટ થાય છે. જેને આન્સર આવી જાય એ લખશે ડન. ઓકે, મિકિટ સાયન્સ હવે બધાને સમજાઈ રહ્યું છે. ગઈકાલે આપણે આને સેન્ટ્રલ મુવમેન્ટ કહેતા હતા. કેમ? કારણ કે એક્સ બાર નોન ફ્રિક્શન હતો, અહીંયા ફ્રિક્શન છે એટલે હવે એ રો મુવમેન્ટ બની જશે. અને હવે એના યુઝ થી આપણે સેન્ટ્રલ મુવમેન્ટ ફાઇન્ડ કરશું. ઓકે, now we find central movement. Right, central movement જે બી રો મુવમેન્ટ આવી છે એના ઉપરથી હવે આપણે સેન્ટ્રલ મુવમેન્ટ ફાઇન્ડ કરશું. તો ફર્સ્ટ સેન્ટ્રલ મુવમેન્ટ વોઇસ વિડિયો ક્લિયર છે મારો? વોઇસ વિડિયો ક્લિયર છે? યસ ઓર નો? Okay, now the first central movement mu1, not dash. રો movement હોય તો dash, અહીંયા direct mu1 0. As per our formula, always be first central movement is 0. That fixed. Right. Second central movement ફોર્મ્યુલા લર્ન કરવાના આપણે કયા હતા? બધાને લર્ન હશે. μ2, સેકન્ડ સેન્ટ્રલ મુવમેન્ટ μ2
formula, put the formula mu2 dash minus mu1 dash square. Put the value mu2 dash કેટલું આવે તો mu2 dash 1.66 minus mu1 dash no square, that means 0.26 square. Okay, solve this. 0.26 square કરીને 1.66 માંથી લેસ કરી દો. બધા જ કરશે જેથી કોઈને વેરી આવે તો ખબર પડે. બધાને 1.592 આવે છે? યસ ઓર નો? પોઈન્ટ પછી 4 ડિજિટ લેવાની હેબિટ પાડશું. ઓકે, 3 ડિજિટ બી ચાલશે બટ 4 ડિજિટ પરફેક્ટ. ઓકે, 1.594. ઓકે, થર્ડ સેન્ટ્રલ મુવમેન્ટ. ઓનલી ફોર્મ્યુલા આવડવા જોઈએ બસ, ખાલી પછી આપણે એમાં વેલ્યુ પુટ કરવાની છે. mu3 is equal to, third central movement mu3 is equal to, put the formula, mu3 is equal to mu3 dash mu3 dash minus ब्रैकेट में 3 mu2 into mu1 dash plus 2 mu1 dash square, sorry, cube. Make it sense? साइन सीक्वेंस में आवशे, याद राखजो. साइन में प्रॉब्लम ना करता, फर्स्ट प्लस देन माइनस देन प्लस. જેટલી બી ટર્મ્સ આગળ જશે પ્લસ થી ચાલુ થશે, પ્લસ માઇનસ દેન માઇનસ. એટલે આપણો ફોર્મ્યુલા છે mu3 ડેશ minus 3 mu2 into mu1 ડેશ plus 2 mu1 ડેશ ક્યુબ. પુટ ધ વેલ્યુ. ચલો, mu3 ડેશ 1.34 minus 3 mu2 ડેશ 1.66 1.66 into mu1 dash 0.26 plus 2 mu1 dash 0.26 no cube. चलो solve this. 1.33 म्यूट રાખો. આવાજ અનમ્યુટ કેમ થઈ જાય છે? ચલો, first of all multiply 3 into 1.66 into 0.26. ત્રણેયનું મલ્ટિપ્લિકેશન કહો મને. 3 into 1.66 into 0.26. $1.2948 plus 0.26 નો ક્યુબ કરો, 3 times મલ્ટીપ્લાય કરીને into 2 કરો. .0351. Okay, solve this. 1.34 minus 1.2948 plus 0.0351.
બી ફાસ્ટ 0.0804 આવી જાય છે. મલ્ટીપ્લાય અગેન એક વાર ચેક કરી લો. ઓકે, 0.0804. हाँ, 0803 और 0804. इज इट ओके? हाँ, ओके, चलो 0803 0804. इज इट ओके? चलो લખી લો. ડન ઇટ. લખાઈ જાય એટલે યસ નો કહો. Okay. Now the last central movement, fourth central movement. Fourth central movement, mu4. Fourth central movement, mu4. चलो, write the formula. mu4 is equal to mu4 dash plus then minus 4 mu3 dash into mu1 dash minus then again આવશે હવે plus 6 mu2 dash into mu1 dash square minus 3 mu1 dash raised to 4. Put the value. $14 marks. Okay. Mu dash 4 9.1 minus 4 mu 3 dash 1.34 mu 3 dash 1.34 mu 1 dash 0.26 plus 6 mu 2 dash 1.66 into 0.26 square minus 3 mu 1 dash raised to 4 0.26 raised to 4. Solve this and tell me direct answer. $8.366. ઓકે, ચલો લખાઈ ગયું. ડન ઇટ. હા, ઓકે, લખી લો. ચલો ડન.
Okay. Now, central movement complete. Now, obtain the value of beta 1, beta 2, gamma 1, gamma 2. So, first we find skewness, જેને આપણે કહીએ છે બીટા 1. તો બીટા 1 is equal to simple formula mu 3 square divided by mu 2 square. Solve this. Mu 3 square divided by mu 2 square. Mu 3 0.0804 square divided by value of mu 2 1.5924 square. Okay. The answer is 0.0016. 0.0016. Same kurtosis beta 2 mu 4 divided by mu 2 square. Mu 4 8.366 divided by same 1.5924 square. Solve this. The answer we got 3.3. Same coefficient of kurtosis and skewness. Okay. Then beta 1, beta 2, we find coefficient of skewness gamma 1, coefficient of skewness gamma 1. Gamma 1 is equal to in root beta 1. In root beta 1. Beta 1 is equal to 0.0016. 0.0016. That means 0.04 is our answer. Then after we find coefficient of kurtosis, we say gamma 2. Gamma 2 is equal to beta 2 minus 3. Beta 2 minus 3. Beta 2 1.5924 minus 3. Okay, good. Then our answer is 0.3. Is that clear?